નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 11 માં બોરોન વિશે ઘણું બધું ભણી ગયા આપણે, અને બોરોન બાકીના અન્ય તત્વોથી કેમ અલગ પડે છે એની પણ આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા. હવે આજે આપણે બોરોનના અગત્યના કેટલાક સંયોજનો છે. એમાં તમારી ચોપડીમાં 3 સંયોજન આપેલા, એક છે બોરેક્સ, બીજું છે ઓર્થોબોરિક એસિડ અને ત્રીજું છે ડાયબોરેન. આ ચલાવતા પહેલાં થોડીક હું બોરોનના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોની તમને ચર્ચા કરું. બોરોનના જે ભૌતિક ગુણધર્મો છે એ ભૌતિક ગુણધર્મોમાં તમને ખબર હોય તો બોરોન એક એવું છે તો કે ઊંચું ગલનબિંદુ ધરાવે છે અને એ ઊંચું ઉત્કલન બિંદુ અને ગલનબિંદુ ધરાવે છે. પહેલું તો બોરોન એ કઠણ છે. બોરોન એક એવું છે કઠણ ધાતુ છે. કઠણ ધાતુ છે, કઠણ છે, બરાબર. અને કઠણ છે એટલે હીરા પછી સૌથી કઠણ આવતું હોય ધાતુ તત્વ તો એ છે હીરા પછી કઠણ ધાતુ હોય એ કઈ છે? બોરોન છે. નંબર 2, એનો બીજો ભૌતિક ગુણધર્મ છે એનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ બધા કરતા કેવા છે? ઊંચા છે. સ્વાભાવિક છે કે એકદમ કઠણ છે તો એને આપણે ગરમ કરીશું તો બહુ જ ઊંચા તાપમાને એ પીગળશે. પછી ઉષ્મા અને વિદ્યુતનો મંદ વાહક છે. આ યાદ રાખજો, ઉષ્મા અને વિદ્યુતનો કેવો છે? મંદ વાહક છે. પછી ગઈકાલે આપણે જોયા હતા કે બોરોનના 2 સમસ્થાનિકો છે, કયા? B10 અને B11. એમાં B10 નું પ્રમાણ 30% છે અને B11 નું પ્રમાણ 81% છે, જે આપણે શીખી ગયા છે. અને જે એના 2 અપર સ્વરૂપો પણ છે, જેમાં ઘેરા બદામી રંગનું અસ્ફટિકમય અને કાળો ચળકા ધરાવતું સ્ફટિકમય સ્વરૂપ છે. એના 2 અપર સ્વરૂપો પણ છે. અપર સ્વરૂપો છે બોરોનના 2 અપર સ્વરૂપો છે, એક છે અસ્ફટિકમય અને બીજો છે સ્ફટિકમય. એના 2 અપર સ્વરૂપો, જેમ એના 2 સમસ્થાનિકો છે B10 અને B11, એમ એના 2 અપર સ્વરૂપો છે, અસ્ફટિકમય અને સ્ફટિકમય સ્વરૂપ. એમાં જે તમારી ટેક્સ્ટમાં બધું નથી આપેલું, આ તમારી ખાલી માહિતી માટે છે, જાણકારી માટે છે. આપણે બોરોનના ગુણધર્મો, બોરોનના અગત્યના સંયોજનો ચાલુ કરવા છે. આ પણ ક્યાંક તમારી માહિતીમાં પૂછાય. ઘેરા બદામી રંગનું છે, આ જે અસ્ફટિકમય છે એ ઘેરા બદામી રંગનું છે, બરાબર. અને જે સ્ફટિકમય પદાર્થ છે એનું જે સ્વરૂપ એ કાળા રંગનું જોવા મળે છે. કાળો ચળકાટ ધરાવતું ધાત્વિય, બરાબર, કાળો ચળકાટ ધરાવતું તો આ એના ભૌતિક ગુણધર્મો. તમારે નોટ કરવા તો તમે કરી શકો છો. ત્યાર પછી એના રાસાયણિક ગુણધર્મો એટલે જુદી જુદી ધાતુઓ સાથેની પ્રક્રિયા. તો બોરોન છે એના રાસાયણિક ગુણધર્મો આપણે થોડા જોઈ લઈએ. આ એટલા માટે કે આગળ ક્યાંક MCQમાં તમને પૂછી કાઢે તો તમારી માહિતી માટે જરૂરી છે. તો બોરોનના જે રાસાયણિક ગુણધર્મો છે, તો બોરોન એ અધાતુ તત્વો સાથે એટલે કે નાઇટ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે. સેકન્ડ, કે આ જે બોરોન છે એ બોરોન એસિડ સાથે પણ પ્રક્રિયા કરે છે અને આલ્કલી સાથે છે. બોરોન છે એ HCl સાથે પ્રક્રિયા નથી કરતું, યાદ રાખજો. બોરોન એ સાંદ્ર H2SO4 અને સાંદ્ર HNO3 સાથે જ પ્રક્રિયા કરે છે, યાદ રાખજો. એસિડ સાથે પ્રક્રિયા કરે પણ કયા એસિડ સાથે પ્રક્રિયા નથી કરતો? HCl સાથે પ્રક્રિયા કરતો નથી. પણ કોની સાથે પ્રક્રિયા કરે છે? સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરે છે. અને એ પ્રક્રિયા કરીને આપણને શું બનાવે છે? બોરેક્સ બનાવે છે, બરાબર, બોરિક એસિડ બનાવે છે. પછી એની આલ્કલી ધાતુ સાથેની પ્રક્રિયાથી અનુવર્તી બોરેટ બને છે. નંબર 3, બોરોન છે એસિડ સાથેની પ્રક્રિયા કરે છે. બોરોન આલ્કલી ધાતુ સાથે પ્રક્રિયા કરીને અનુવર્તી શું બનાવે? બોરેટ. આ તમારી ખાલી જાણકારી માટે છે. અનુવર્તી બોરેટ બનાવે છે. એવી રીતે બોરોન છે એસિડ સાથે પ્રક્રિયા કરે, આલ્કલી સાથે પ્રક્રિયા કરે અને ધાતુ સાથે પ્રક્રિયા કરીને એના અનુવર્તી બોરાઇડ બનાવે છે. દાખલા તરીકે ક્રોમિયમ બ્રોરાઇડ, તો ક્રોમિયમ સાથે પ્રક્રિયા કરે તો ક્રોમિયમ બોરાઇડ મળે. દાખલા તરીકે ધાતુ સાથેની પ્રક્રિયા, તો બોરોન એ ધાતુ સાથે પ્રક્રિયા કરીને બોરાઇડ આપે. શું આપે? બોરાઇડ આપે. That means એના 4 રાસાયણિક ગુણધર્મો છે: ધાતુ સાથેની પ્રક્રિયા, અધાતુ સાથેની પ્રક્રિયા, એસિડ સાથેની પ્રક્રિયા અને બેઝ સાથેની પ્રક્રિયા, બરાબર. એ બાય મિસ્ટેક તમારી ચોપડીમાં આપેલું નથી, આ તમારી માહિતી માટે છે. ત્યાર પછી આપણે બોરોનના કેટલાક અગત્યના સંયોજનો જોઈશું. એમાં પહેલું છે બોરેક્સ, બરાબર. બોરેક્સ છે, ત્યાર પછી બોરિક એસિડ છે
અને ત્યાર પછી આપણે ડાયબોરેલનું બંધારણ છેલ્લે એના ઉપયોગો જોઈશું. તો પહેલું આપણે જોઈએ છે બોરેક્સ. નંબર 1 છે બોરેક્સ. તો પહેલા તો આપણને શું આવડવું જોઈએ? બોરેક્સનું અણુસૂત્ર. તો બોરેક્સનું અણુસૂત્ર છે Na2B4O7 બરાબર. અહીંયા આ જે 4 બોરેટ છે કે એનું નામ છે સોડિયમ ટેટ્રાબોરેટ. સોડિયમ ટેટ્રાબોરેટ. બરાબર. ચાલો, આ બોરેક્સ છે એની બનાવટ ગુણધર્મને ઉપયોગ જોઈશું. તો બોરેક્સ છે એની બનાવટ. તો બોરેક્સ 3 વસ્તુમાંથી બને. કારણ કે જે એનું અશુદ્ધ સ્વરૂપ છે, જે પથરામાંથી પૃથ્વીના પોપડામાંથી મળે છે, એ અશુદ્ધ સ્વરૂપનું નામ છે ટિંકલ. અશુદ્ધ સ્વરૂપનું નામ શું છે? ટિંકલ છે. બરાબર. કે આપણા ન્યૂ ટેક્સમાં એનો કોઈ ઉલ્લેખ આપેલો નથી, પણ એ ટિંકલ નામનું જે ખડક છે એમાંથી પણ મળે છે. તો એની બનાવટ કરવી તો તમે ટિંકલ છે એમાંથી પણ બનાવી શકો. નંબર 2 પોલીમેનાઇટ. પોલીમેનાઇટ જે ખનિજ છે એ ખનિજમાંથી પણ તમે શું બનાવી શકો? બોરેક્સ પાવડર બનાવી શકો. ટિંકલમાંથી પણ તમે બોરેક્સ પાવડર બનાવી શકો. અને ત્રીજું છે બોરિક એસિડ. ઓર્થોબોરિક એસિડમાંથી પણ આપણે શું બનાવી શકીએ છીએ? બોરેક્સ બનાવી શકીએ છીએ. આ ત્રણમાંથી કોઈ પણ એક બનાવટ આપણે યાદ રાખી શકીએ. જેમાંથી કોઈ પણ બનાવટ તમારે ટેક્સ્ટમાં આપેલી નથી. ખાલી હું તમને જાણકારી માટે કહું છું કે આ જે બોરેક્સ છે એ તમે પોલીમેનાઇટ ખનિજમાંથી બનાવો કે બોરિક એસિડમાંથી બનાવો, એમાં શું નાખવું પડે? Na2CO3. દાખલા તરીકે પોલીમેનાઇટ ખનિજમાંથી મારે બનાવવું છે. પોલીમેનાઇટ ખનિજમાંથી બનાવવું છે. તો પોલીમેનાઇટ ખનિજનું મેં આગળ પણ તમને કીધું છે, પોલીમેનાઇટ ખનિજનું આપણને અણુસૂત્ર તમારે યાદ જ રાખી લેવાનું છે, કારણ કે એ આગળ પણ આવશે. એટલે Ca2B6O11 એમાં તમે Na2CO3 નાખો અથવા તો આ જે ઓર્થોબોરિક એસિડ છે H3BO3 એમાં પણ તમે H3BO3 બોરિક એસિડ એમાં પણ તમે Na2CO3 નાખો તો તમે શું બનાવી શકો છો? બોરેક્સ બનાવી શકો. જે તમારી ટેક્સ્ટમાં નથી આપેલું. તમારી ટેક્સ્ટમાં ડાયરેક્ટ એના ગુણધર્મો આપેલા છે. ખરેખર શું આવવું જોઈએ? બનાવટ, ગુણધર્મનો ઉપયોગ. એટલે મેં અહીંયા તમને બનાવટ લખી છે. તમારે 3 વસ્તુ યાદ રાખવાની. કોઈ પણ વસ્તુની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ. તો બોરેક્સ 3 રીતે બનાવી શકાય. એક તો ટિંકલ ખનિજમાંથી. એ ખનિજ જે છે એ ખનિજને તમે ભૂકો કરીને પાણીમાં ઓગાળી દો. ઓગાળીને બરોબર ઉકાળવાની છે. ઉકાળ્યા પછી એને તમારે ગાળી લેવાનું છે. એટલે ઉપર માટી, ઘેફા, નકરા અશુદ્ધિઓ છે એ ઉપર આવી જશે. અને જે ગાળણ વધે છે એને તમે ઠંડુ કરશો એટલે આપણને ટિંકલમાંથી શું મળે? બોરેક્સ મળે. બરાબર. આ તમારી સમજૂતી માટે. નંબર 2 પોલીમેનાઇટ ખનિજ અને ઓર્થોબોરિક એસિડમાંથી મેળવવું હોય તો આપણે અંદર શું નાખવું પડે? Na2CO3 દ્વારા એનું શું કરાવવું પડે? તટસ્થીકરણ. જ્યાં Na2CO3 એટલે શું કહેવાય? જેને આપણે ધોવાનો સોડા કહીએ છીએ. બરાબર. ધોવાનો સોડા નાખવાથી પોલીમેનાઇટ ખનિજમાંથી આપણને શું મળે છે? બોરેક્સ મળે છે. અણુસૂત્ર આવું થશે. જુઓ, આના 2 Na છે, આના બેઝ 2 છે એટલે ટ્વાઇસ CO3 થાય. બરાબર. પછી જે સોડિયમ છે એ સોડિયમ બોરેક્સ બનાવશે ને Na2B4O7 એને બોરેક્સ કહેવાય. તો આ તમને બોરેક્સ મળી ગયું. દેખાય છે બેટા? Na2B4O7 બોરેક્સ મળશે. અને બાકીનું જે છે એ સોડિયમ મેટાબોરેટ NaPO2 તેને સોડિયમ મેટાબોરેટ કહેવાય. મેટાબોરેટ. તો આ એક પદ્ધતિ થઈ ગઈ જે તમારી ટેક્સ્ટમાં આપેલી નથી. તમારે લખવું હોય કે એઝ યોર નોલેજ માટે તમે લખી શકો છો કે બોરેક્સ, ખરેખર બોરેક્સની બનાવટ આપવી જોઈએ. તમારી ચોપડીમાં તો ડાયરેક્ટ લખ્યું છે કે બોરેક્સ એ બોરોનનું અતિ મહત્વનું સંયોજન છે જે સફેદ સ્ફટિકમય છે, ઘન પદાર્થ છે. એનું અણુસૂત્ર આપેલું છે Na2B4O7 એ ચતુર્થ એકમો ધરાવે છે. એથી એનું સાચું સૂત્ર કેવું લખાય છે એ પણ તમને આપેલું છે. જુઓ, એનું સૂત્ર સ્વરૂપે લખવું હોય તો Na2B4H5OH પર આવું કંઈક તમને આપેલું છે. એનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ આવું છે. Na2B4O5 ઓક્સિજન O5OH4 આવું એનું કંઈક અણુસૂત્ર તમને આપેલું છે. ઇન્ટુ
H2O. આવું તમને એનું સાચું સૂત્ર કંઈક આવું આપેલું છે, તમારે યાદ ના રહે તો Na2PO7 × 10H2 યાદ રાખવાનું, બરાબર. ક્યાંય તમારી ચોપડીમાં એની શું કહેવાય બનાવટ આપેલી નથી, એટલે આ એક બનાવટ તમે લખી દો. પોલિમેનાઇટ ખનિજમાંથી તમારે બોરેક્સ બનાવવો હોય તો તમે આ રીતે બનાવી શકો છો. એટલે આ એક એની બનાવટ થઈ ગઈ. હવે આપણે એના ગુણધર્મો જોઈએ. બોરિક એસિડમાંથી બનાવવો હોય તો પણ ઇઝીલી બને. અહીંયા તમે જો આ બોરિક એસિડ છે, એમાંથી પણ તમે બોરિક એસિડનું અણુસૂત્ર છે H3BO3, એમાંથી પણ તમે બનાવો તો સીધે સીધું Na2PO7 તમે જો અહીંયા તો સીધે સીધું જ મળી જશે. અને CO2 આવ્યું મળશે વત્તા 6H2O વત્તા CO2. એટલે આ થઈ ગઈ બોરેક્સની બનાવટ. આ તમારી જાણકારી માટે છે. તમે બોરેક્સ બનાવવું હોય તો પોલિમેનાઇટ ખનિજની અંદર અથવા તો ઓર્થોબોરિક એસિડની અંદર Na2CO3 એટલે કે ધોવાનો સોડા નાખશો એટલે તમને ઇઝીલી શું મળશે? બોરેક્સ મળશે. તો આ એની બનાવટ થઈ ગઈ. હવે આપણે એના ગુણધર્મો જોઈએ. તમારી ચોપડીની અંદર બનાવટ આપેલી નથી, હા, આ તમારી માહિતી માટે છે. હવે આપણે એના ગુણધર્મો જોઈએ. બનાવટ પૂરી થઈ. હવે આપણે એના ગુણધર્મો જોઈએ. તો બોરેક્સના ગુણધર્મોમાં ચોપડીમાં પણ આપેલું છે કે બોરેક એ કેવું છે? ઘન અને સ્ફટિકમય. તો એના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ શું આવશે કે બોરેક્સ છે એ સફેદ સ્ફટિકમય અને ઠંડા પાણીમાં અલ્પદ્રાવી છે. બોરેક્સના 3 સ્વરૂપો છે. લખો તો લખજો. આ ગુણધર્મ નથી આપેલો. બોરેક્સ છે એના 3 સ્વરૂપો છે. કયા 3 સ્વરૂપો છે? એક તો છે અષ્ટફલકીય, બીજું છે નંબર 1 ત્રિપાર્શ્વીય કાચ. ત્રિપાર્શ્વીય આ તમારી જાણકારી માટે છે. ત્રિપાર્શ્વીય જેમાં એનું અણુસૂત્ર છે Na2PO7 × 10H2, જેને ત્રિપાર્શ્વીય કાચ કહેવાય. ત્યાર પછી છે અષ્ટફલકીય કાચ એટલે જેમાં પાણીના અણુ અડધા થઈ જાય. PO7 × 10 માંથી કેટલા થઈ જશે? 5H2. અને એટલું છે એ બોરેક્સ એનું અણુસૂત્ર છે Na2PO7, રાઈટ. તો પહેલો ગુણધર્મ છે કે બોરેક્સના 3 સ્વરૂપો છે. કયા? ત્રિપાર્શ્વીય કાચ, અષ્ટફલકીય અને બોરેક્સ કાચ. ત્રિપાર્શ્વીયનું અણુસૂત્ર છે Na2PO7 × 10H2, અષ્ટફલકીયનું સૂત્ર છે Na2PO7 × 5H2 અને બોરેક્સનું અણુસૂત્ર છે Na2PO7. આ એનો પહેલો ગુણધર્મ. પછી બીજો ગુણધર્મ છે કે બોરેક્સ એ કેવું છે? તો ચોપડીમાં પણ આપેલું છે સફેદ ઘન સ્ફટિકમય. ઘન અને સફેદ સ્ફટિકમય પદાર્થ છે. ઠંડા પાણીમાં અદ્રાવ્ય છે. ઠંડા પાણીમાં કેવું છે? અદ્રાવ્ય, બરાબર ને. ઠંડા પાણીમાં અલ્પદ્રાવ્ય અને ઘણી ગરમ પાણીમાં ઠંડા પાણીમાં અલ્પદ્રાવ્ય છે અને ગરમ પાણીમાં વધુ દ્રાવ્ય છે. બરાબર. મળ વ્યવસ્થિત બનાવજો, એ તમને આગળ પણ કામમાં આવશે. ત્રીજો એનો ગુણધર્મ તમારી ચોપડીમાં ગુણધર્મો બધા ભેગા આપેલા છે. ત્રીજો ગુણધર્મ છે કે બોરેક્સનું જલીય દ્રાવણ જળ વિભાજનના કારણે બેઝિક છે. બોરેક્સનું જે જલીય દ્રાવણ છે, જળ વિભાજનના કારણે કેવું છે? બેઝિક છે. તો આપણે જોઈએ બોરેક્સનું જળ વિભાજન કરવાથી આપણને NaOH મળે તો કન્ફર્મ થઈ જાય કે બોરેક્સનું જળ વિભાજન કરવાથી NaOH મળે છે. એટલે એનું દ્રાવણ કેવું છે? બેઝિક છે. તો અહીંયા આપણે બોરેક્સ છે Na2PO7 એનું જળ વિભાજન કરાવીએ તો તમે જુઓ પાણીની અંદર 2H+ ને 2OH- છે. તો આ 2 સોડિયમ છે. જો પાણીમાં 2 આયન છે, 2H+ આયન છે અને 2OH- આયન છે. તો આ 2 Na+ છે એ 2OH- ને લઈ જશે અને અહીંયા બનાવશે ટ્વાઇસ NaOH વત્તા બાકીનું શું વધ્યું? તો હાઇડ્રોજન વધ્યા ને અહીંયા, તો H2PO7 મળશે. તો અહીંયા NaOH મળે છે એટલે આપણું દ્રાવણ કેવું છે? બેઝિક છે. ત્રીજો ગુણધર્મ મેં પહેલા બેની બનાવટ શીખવાડી. હવે એના ગુણધર્મ. પહેલો ગુણધર્મ એના 3 સ્વરૂપો છે અષ્ટફલકીય, ત્રિપાર્શ્વીય અને બોરેક્સ. સેકન્ડ એ ઘન સ્ફટિકમય છે અને ઠંડા પાણીમાં અલ્પદ્રાવ્ય છે, ગરમ પાણીમાં વધુ દ્રાવ્ય છે. થર્ડ એનું જળ વિભાજન તમે કરાવો તો તમને NaOH મળે છે. એ બતાવે છે કે જો આપણે બોરેક્સને પાણીમાં ઓગાળીએ તો બોરેક્સનું દ્રાવણ કેવું બનશે? બેઝિક બનશે અને pH 7 કરતાં વધુ મળશે. ચોથો એનો ગુણધર્મ છે કે બોરેક્સને ગરમ કરો. આ જે બોરેક્સ છે તમારે પ્રયોગશાળામાં બોરેક્સ મણકા કસોટી આવે છે, અકાર્બનિક ગુણાત્મક
પૃથ્થકરણ. કેટલાક ધાતુઓ એવી છે કે જે મણકા કસોટીમાં ઓળખાઈ જાય. દાખલા તરીકે નિકલ છે, કોબાલ્ટ છે, એફી છે. આ બધી ધાતુઓ એવી છે કે તમે એને બોરેક્સ મણકામાં મૂકો તો એ જુદા જુદા કલર્સ આપે. હું તમને પહેલાં તો બોરેક્સ મણકો શું છે એ સમજાવું. તો આ જે બોરેક્સ પાવડર છે એને તમે ગરમ કરશો એટલે પહેલાં તો એના 10 પાણીના અણુ ઉડી જશે, બરાબર. એટલે શું બનશે? Na2PF એને હજુ પણ તમે વધારે ગરમ કરો તો બધું જ પાણી ઉડી અને એકદમ સ્ફટિકમય પારદર્શક મણકો બને. અને એ મણકો ઠરી જાય એટલે કઠણ પથ્થર જેવો થઈ જાય છે, જેને આપણે બોરેક્સ મણકો કહીએ છીએ. ખ્યાલ આવે છે કે બોરેક્સને જ્યારે તમે ગરમ કરો છો ત્યારે એ ફૂલે. પહેલાં તો ફૂલે. બોરેક્સને તમે ગરમ કરશો ને, તમારે પ્લેટિનમનો આવો સળિયો લેવાનો હોય છે. આવો પ્લેટિનમનો સળિયો આવે છે. આ સળિયાને તમારે સહેજ આમ વાળી દેવાનું છે, બરાબર. પછી અહીંયા એક વાટકીની અંદર મેં બોરેક્સની લુગદી બનાવી. એ લુગદીને તમારે આ સળિયા ઉપર લઈ દેવાની. પછી તમે એને બર્નર ઉપર ગરમ કરશો ને એટલે અહીંયા જે આ જે બોરેક્સ છે ને એ આવું ફૂલી જશે, બરાબર. ગરમ કરશો એટલે બોરેક્સનો પાવડર છે ને ફૂલશે, કારણ કે પાણીના 10 અણુ ઉડી જશે અને ફૂલીને એ બધું પાણીનું જળ ઉડી જાય. આમ ફૂલશે. ફૂલે ક્યારે? કારણ કે એના બધા પાણીના અણુઓ નીકળી ગયા અને નિર્જળ બની ગયું. અને હજુ પણ આપણે વધારે ગરમ કરીએ તો પીગળીને કાચ જેવો પારદર્શક બોરેક્સ મણકો. અહીંયા છે તમે એકદમ પારદર્શક બોરેક્સનો મણકો મળે છે, જે તમે પ્રેક્ટિકલમાં હું તમને બતાડીશ. અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણનું પ્રેક્ટિકલ આપણે ચાલુ કરીશું એટલે હું તમને બતાડીશ. અત્યારે તો આપણે લોકડાઉનમાં પ્રયોગશાળામાં બતાવી શકીએ એમ નથી. તમે દાર્શનિક હોવ તો જ, પ્રત્યક્ષ હોવ તો તમને અમે બતાવી શકીએ, બરાબર. તો આ તમે ખાલી કીધું કે પહેલાં તમારે પ્લેટિનમનો વાયર આપણી લેબમાં છે એ પ્લેટિનમનો વાયર લેવાનો, એને વાળી કાઢવાનો. વાળ્યા પછી બોરેક્સની લુગદી વાટકીમાં બનાવવાની, વોચ ગ્લાસમાં એમાંથી લુગદી લેવાની વાયર ઉપર. પછી તમે એને ગરમ કરશો એટલે પેલું પાણીના અણુ ઉડીને પેલો મણકો ફૂલશે એટલે એકદમ કડક થઈ જશે, બરાબર. અને એની પર પછી ધારો કે આ બોરેક્સ મણકો, તો આ જે પાણીના અણુ ઉડી જઈને જે બને છે એને બોરેક્સ મણકો કહે છે. તો પરીક્ષામાં તમને પૂછાય છે કે બોરેક્સ મણકા કસોટી લખો, તો એ તમે લખી નાખો કે બોરેક્સ મણકા કસોટી. અહીંયા હું લખું છું બોરેક્સ મણકા કસોટી. ચોથો ગુણધર્મ લખું છું, બોરેક્સ મણકા કસોટી. જે તમારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ તમને પરીક્ષામાં પૂછાય છે. ચોથો ગુણધર્મ છે બોરેક્સ મણકા કસોટી. એટલે તમને પૂછાય છે વેરી મોસ્ટ, બોરેક્સ મણકા કસોટી લખો. આ તમને પૂછાય છે. અથવા તો બોરેક્સનો મણકો બને છે એ પ્રક્રિયાને લખો. તો તમારે પરીક્ષામાં કેવી રીતે લખવાની? તો પહેલાં તો બોરેક્સનું સૂત્ર છે. બોરેક્સનું સૂત્ર છે Na2PF7 × 10H2O. એને તમે ગરમ કરશો એટલે બધા જ પાણીના અણુઓ ઉડી જશે. આવું મળશે તમને Na2PF7 × 10 પાણીના અણુઓ ઉડી ગયા. આ જે છે આ પહેલું સ્ટેપ. પછી બીજા સ્ટેપમાં શું આવશે? બીજા સ્ટેપમાં જે પાણીના બધા અણુ ઉડી ગયા છે એને પણ હજુ આપણે વધુ ગરમ કરશું. આને આપણે ગરમ કરશું, વધારે ગરમ કરશું એટલે શું થશે? સોડિયમ મેટાબોરેટ મળશે. Na2PF7 એને વધુ ગરમ કરશું એટલે આમાંથી આપણને સોડિયમ મેટાબોરેટ NaPO2 Na2, જેને સોડિયમ મેટાબોરેટ કહેવાય. સોડિયમ મેટાબોરેટ વત્તા B2O3, જેને આપણે શું કહીશું? બોરોન ઓક્સાઇડ અથવા તો બોરિક એનહાઇડ્રાઇડ. B2O3 છે એને બોરેન એનહાઇડ્રાઇડ કહેવાય છે. અને આ બંનેનું જે ભેગું મિશ્રણ છે એને આપણે શું કહીશું? બોરેક્સ મણકો. એટલે આ કસોટી વેરી મોસ્ટ છે, પરીક્ષામાં પૂછાય છે. રિપીટ અગેન. પહેલાં તમારે જે બોરેક્સ છે એને તમે પ્લેટિનમના વાયર ઉપર લઈને ગરમ કરશો એટલે એમાંથી બધું પાણી ઉડી જશે. એટલે કેવું બની જશે? જળવિહીન. પાણીના બધા અણુ ઉડી જશે. એ પછી પણ તમે એને વધુ ગરમ કરશો એટલે એ મણકો ફૂલીને એકદમ પારદર્શક કાચ જેવું બને છે. અને બોરેક્સ મણકા એ કોનું મિશ્રણ છે? તો સોડિયમ મેટાબોરેટ વત્તા બોરેન એનહાઇડ્રાઇડ. યાદ રાખજો, બોરેક્સ મણકો કોઈ એક નથી, આ બંનેનું ભેગું મિશ્રણ છે. એટલે આ કસોટી લખી દો. મોસ્ટ આઈએમપી છે. ચોથો ગુણધર્મ છે. અને એના દ્વારા કાચ જેવા મણકાને રંગીન ધાતુઓ જેવી કે દાખલા તરીકે આ બોરેક્સ મણકો છે એમાં નિકલ કોબાલ્ટ એના દ્વારા કઈ ધાતુઓના રંગ આપણે પરખી શકીએ? ક્રોમિયમ, નિકલ
નિકલ, કોબાલ્ટ, ક્રોમિયમ. નિકલ છે, કોબાલ્ટ છે, ક્રોમિયમ છે. આ લખી દેજો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. ક્રોમિયમ, કોપર અને Mn+2 એટલે કે મેંગેનીઝ, એના બધાના કલર આપણે ઓળખી શકીએ. તો તમે જ્યારે કોઈ ધાતુ, રંગીન ધાતુ હોય, બરાબર, એ ધાતુઓને આપણે ઓળખવી હોય, બરાબર. ધારો કે તમને બોરેક્સ મણકા કસોટી કરવાનું કહે ત્યારે તમને જે કલરિંગ હોય, જે પદાર્થ રંગીન છે, એ રંગીન પદાર્થને ઓળખવા માટે બોરેક્સ મણકા કસોટી છે. અને રંગવિહીન માટે બીજી કસોટી આવે છે, જ્યોત કસોટી આવે, બરાબર. તો આપણે યાદ રાખવું કે જ્યારે રંગીન પદાર્થ તમે પરીક્ષામાં આપેલા હોય, દાખલા તરીકે CuSO પર આપેલું હોય વાદળી રંગનું છે, પછી MnSO પર છે ગુલાબી રંગનું છે, એવી રીતે NaCl છે, કોબાલ્ટ છે, આવા બધા દ્રાવણો તમને આપેલા હોય અને એને તમારે મણકા કસોટીમાં ઓળખવું હોય તો બોરેક્સ મણકા કસોટીમાં નિકલ કેવો રંગ આપે લખી દેજો. નિકલ છે તમને કેવો રંગ આપશે? બદામી રંગ આપે છે. કેવો રંગ આપશે? બદામી. બદામી એટલે બ્રાઉન કલર. કોબાલ્ટ એ તમને કેવો રંગ આપશે? વાદળી રંગ. લખી નાખજો તમે. ક્રોમિયમ એ બોરેક્સ મણકા કસોટીમાં કેવો રંગ આપશે? લીલો રંગ આપશે. ક્રોમિયમ +3, હા, ક્રોમિયમ +3 લીલો રંગ, કોપર +2 વાદળી રંગ અને Mn+2 છે એ તમને ગુલાબી રંગ આપે છે. બોરેક્સ મણકા કસોટી આ વેરી મોસ્ટ પ્રશ્ન છે, વારંવાર તમને પૂછાય છે, બરાબર. એટલે આ પ્રશ્ન લખી નાખો. 4 ગુણધર્મો શીખવાડ્યા. નંબર 1 3 સ્વરૂપો અષ્ટફલકે, ત્રિપાર્શ્વીય અને બોરેક્સ. નંબર 2 સ્ફટિક અને ઘન સ્ફટિકનો પદાર્થ છે. નંબર 3 બોરેક્સ છે એની અંદરથી એનું જળ વિભાજન કરો તો એ પાણીમાં જઈને કેવું દ્રાવણ બનાવે છે? મેજિક. નંબર 4 છે તમને પૂછાય કે બોરેક્સ મણકા કસોટી લખો તો આ બોરેક્સ મણકા કસોટીનું અણુસૂત્ર લખવાનું. બોરેક્સ મણકા કસોટી 2 સ્ટેપમાં થાય છે. પ્રથમ સ્ટેપમાં પાણીના 10 અણુ ઉડી જાય. બીજું સ્ટેપ છે એટલે બંને કસોટી તમારે લખવાની છે, બરાબર. આટલું તમારે લખવાનું છે પરીક્ષાની અંદર. અમે બોક્સમાં બનાવ્યું છે, બરાબર. અને એને તમે ગરમ કરશો એટલે સોડિયમ મેટાબોરેટ વત્તા બોરિક એન્ડ હાઇડ્રેટ આ બંનેના ભેગા મિશ્રણને કયો મણકો કહેવાય? બોરેક્સ મણકો કહેવાય. અને કેવો છે? કાચ જેવો સફેદ દેખાશે અને પથ્થરથી પણ કઠણ પદાર્થ બની જાય છે, બરાબર. પછી આપણે એને તોડવા જઈએ તો પ્લેટિનમ તાર તૂટી જાય છે ઘણી વખત, કારણ કે એવું કઠણ થઈ જાય છે એટલા માટે, બરાબર. અને એના દ્વારા તમે કઈ ધાતુઓના રંગ ઓળખી શકો? જો તમને નિકલ આપેલું હોય તો બોરેક્સ મણકા કસોટીમાં બોરેક્સ મણકા પર કેવો રંગ આવે? બ્રાઉન કલર આવે. પછી કોબાલ્ટ અને કોપર આપેલું હોય તો વાદળી રંગ આવે. Mn હોય તો ગુલાબી રંગ મળે. અને ક્રોમિયમ +3 આપેલું હોય તો તમને કેવો મણકો મળે? લીલા રંગ. તો એના દ્વારા તમે ધાતુઓની શું કરી શકો છો? પરખ કરી શકો છો, રાઈટ. હવે ત્યાર પછી એના ઉપયોગો જોઈએ. તો પહેલો જ ઉપયોગ બોરેક્સનો ઉપયોગ જોઈએ. બનાવટ ગુણધર્મો જોઈએ. હવે એનો ઉપયોગ જોઈએ. તો બોરેક્સનો પહેલો ઉપયોગ શેના માટે થાય? તો મણકા કસોટી દ્વારા ધાતુની પરખ માટે થાય. નંબર 2 માટીના ઘડા બનાવવા માટે થાય. નંબર 3 મીણબત્તીની બનાવટમાં. નંબર 4 એન્ટિસેપ્ટિક ગુણધર્મો હોવાથી ઔષધીય સાબુની બનાવટમાં. ઓપ્ટિકલ કાચની બનાવટમાં. આ બધા જો નંબર 1 ધાતુની પરખ માટે, બરાબર. નંબર 2 ઓપ્ટિકલ કાચની બનાવટમાં. નંબર 3 માટીના ઘડા. તમે જો શાઇનિંગવાળા આપણે ક્લેના ઘડા જોયા છે તેમાં પણ બોરેક્સ. તમને જો આપણે રકાબી, ચા પીવાની રકાબી છે તો એ પણ એક પ્રકારનું શું છે? બોરેક્સ જ છે, બરાબર. માટીના ઘડા માટે, રંગના ઉત્પાદનમાં અને ગ્લેઝ કરવા માટે તે વપરાય છે. પછી મીણબત્તીની બનાવટમાં તમારી ટેક્સમાં નથી આપેલું, ખાલી તમારી માહિતી માટે છે, કારણ કે ઉપયોગો છેલ્લે આપેલા છે 11.4 નંબરના મુદ્દામાં. ઓપ્ટિકલ કાચ કઠણ પાણીને નરમ બનાવવા માટે. તો આ પહેલો પદાર્થ પૂરો થયો બોરેક્સની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ. તમારી ચોપડીમાં એને લખ્યું છે છેલ્લે કે પ્લેટિનમની તાર ઉપર કોબાલ્ટ છે એને ગરમ કરવાથી બુન્સેન બર્નર ઉપર એ વાદળી રંગનો મણકો આપે છે. મેં તો બધા જ તમને લખ્યા. નિકલ આપેલું હોય તો બદામી રંગ, કોબાલ્ટ આપેલું હોય તો વાદળી, કોપર આપેલું હોય તો પણ વાદળી, Cr+3 આપેલું હોય તો લીલો રંગ અને Mn+2 આપેલું હોય તો ગુલાબી રંગ મળે. હવે એના પછી છે ઓર્થોબોરિક એસિડ. તો હવે આપણે બોરિક એસિડ, ઓર્થોબોરિક એસિડ. તો પહેલા તો એનું અણુસૂત્ર જોઈએ કે એનું અણુસૂત્ર કયું છે? H3PO3. એની બનાવટ
એની સાથે ત્રણ વસ્તુ જોવાની, પહેલા બનાવટ આવે, ગુણધર્મ અને ઉપયોગ આવે. તો બોરિક એસિડ આપણે બે રીતે ત્રણ રીતે બનાવી શકીએ. બોરેક્સમાંથી પણ બનાવી શકીએ, કોલ્યુમેનાઇટમાંથી પણ બનાવી શકીએ. બોરેક્સમાંથી બને. નંબર 2 કોલ્યુમેનાઇટ ખનિજમાંથી પણ બને અને બોરોન સંયોજનના જળ વિભાજનથી. જળ વિભાજનથી પણ બને છે. એટલે પહેલી તો વસ્તુ લખી દો કે બોરિક એસિડ ત્રણ રીતે બને. બોરેક્સ પાવડરમાંથી પણ બોરિક એસિડ બને, આપણે જોયું હતું જ આગળ. નંબર 2 કોલ્યુમેનાઇટ ખનિજમાંથી પણ બને. નંબર 3 બોરોન સંયોજનના જળ વિભાજનથી પણ બને છે. તો બોરેક્સમાંથી બોરિક એસિડ બનાવવું હોય તો તમે પહેલું છે જો બનાવો, એની બનાવો. શેમાંથી બનાવું છું? બોરેક્સમાંથી. તો બોરેક્સમાંથી બનાવવું હોય તો મારે ખાલી અંદર શું નાખી દેવાનું? એસિડ. બોરેક્સનું સૂત્ર છે Na2 એમાં તમે HCl અથવા તો H2SO પર નાખો તો તમે ઇઝીલી બનાવી શકો છો. ટ્વાઇસ HCl વત્તા 5H2 પાણીના અણુ વડે નાખો તો એમાંથી તમને શું બનશે? બોરિક એસિડ બનશે. H3BO3 વત્તા આ ટ્વાઇસ Cl છે ને આ ટ્વાઇસ સોડિયમ છે એટલે ટ્વાઇસ NaCl. તો આ થઈ ગયું તમારું બોરિક એસિડ. શેમાંથી બનાવ્યું મેં? યસ, બોરેક્સમાંથી. બોરેક્સમાંથી થઈ ગયું બોરિક એસિડ. પછી તમે કોલ્યુમેનાઇટ ખનિજમાંથી પણ તમારે બનાવવું હોય તો તમે બનાવી શકો છો. બરાબર, કોલ્યુમેનાઇટ ખનિજમાંથી તમે બનાવી શકો છો. કોલ્યુમેનાઇટ ખનિજમાંથી તમારે બનાવવું હોય તો ખાલી જાણકારી માટે છે. Na2BC11 આનું નામ છે કોલ્યુમેનાઇટ ખનિજ. કોલ્યુમેનાઇટ ખનિજ છે એની સાથે પાણીના અણુ વત્તા SO2 વાયુ પસાર કરો. પાણીના અણુ વત્તા SO2 વાયુ પસાર કરીને પણ તમે શું બનાવી શકો છો? બોરિક એસિડ બનાવી શકો. આ તમારી જાણકારી માટે છે. આમાંથી તમારે આ પહેલી જ પ્રક્રિયા યાદ રાખવાની, બાકી તમારે યાદ રાખવા નથી, કારણ કે તમારી ટેક્સ્ટમાં એને લગતી કોઈ પ્રક્રિયા આપેલી નથી. ઓકે, તમારે પહેલી પ્રક્રિયા યાદ રાખવાની, બીજી પ્રક્રિયા ખાલી તમારી જાણકારી માટે છે. રાઈટ? ચાલો, હવે બોરોન સંયોજનના જળ વિભાજનથી બીજી પ્રક્રિયા છે. આ પહેલી પ્રક્રિયા બોરેક્સમાંથી, આ બીજી પ્રક્રિયા કોલ્યુમેનાઇટમાંથી. ત્રીજી પ્રક્રિયા છે બોરોન સંયોજનમાંથી. બોરોન સંયોજનના જળ વિભાજનમાંથી. બોરોન સંયોજનનું જળ વિભાજન કરાવીએ તો BCl3 વત્તા 3H2 પાણીના ત્રણ અણુઓ છે તો 3 H3BO3 વત્તા 3HCl લખી નાખો. ત્રણે ત્રણ બનાવટ. પહેલી બનાવટ છે બોરેક્સમાંથી, જે તમારી ટેક્સ્ટમાં આપેલી છે. બીજી બનાવટ છે એ તમને આપેલી નથી. અને ત્રીજી બનાવટ વર્ણનમાં ક્યાંક લખેલી છે કે બોરોન સંયોજનના જળ વિભાજનથી પણ બોરોન ક્લોરાઇડ અને બોરોન નાઇટ્રાઇડ છે એમાંથી પણ તમે બનાવી શકો. બરાબર, આ રીતે પણ બનાવી શકાય. તો આ થઈ ગઈ બોરિક એસિડની બનાવટ. હવે આપણે એના ગુણધર્મો જોઈએ. તમે ચોપડીમાં પહેલો ગુણધર્મ આપેલો છે કે બોરિક એસિડ એ કેવો છે? સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે અને તે સ્પર્શે સાબુ જેવો પોચો છે. ચાલો, હવે એના ગુણધર્મ તમારી ચોપડીમાં આપેલા નથી. બનાવટ એટલે લખી નાખજો. હવે ગુણધર્મો જોઈએ. બનાવટ પતી ગઈ, ગુણધર્મ. તો ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ શું છે? એ ઘન સફેદ સ્ફટિકમય પદાર્થ છે અને સ્પર્શે સાબુ જેવું ઓછું છે. પહેલો ગુણધર્મ. પછી બીજો ગુણધર્મ. એનો જે બીજો ગુણધર્મ છે તમારી ચોપડીમાં બધું આડું અવળું આપેલું છે. બીજો ગુણધર્મ તમારી ચોપડીમાં ઠંડા પાણીમાં અલ્પદ્રાવ્ય અને ગરમ પાણીમાં મધ્યમ દ્રાવ્ય. ઠંડા પાણીમાં અલ્પદ્રાવ્ય અને ગરમ પાણીમાં મધ્યમ દ્રાવ્ય છે. રાઈટ?
આ તમને ખાસ પૂછાય છે, જુદા જુદા તાપમાને તેના પર ગરમીની અસર સમજાવો. વેરી ગુડ. જુદા જુદા તાપમાને બોરિક એસિડ ઉપર ગરમીની અસર સમજાવો. આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય છે, રોજ ટાઈમ પર લખી દેજો. બરાબર. જુદા જુદા તાપમાન ઉપર બોરિક એસિડની અસર. તો તમે જ્યારે બોરિક એસિડને હું લખું છું અહીંયા આખી આ પ્રશ્ન પૂછાય છે, તો બોરિક એસિડને તમે જ્યારે H3PO3 છે એને તમે 373 ડિગ્રી કેલ્વિન તાપમાને ગરમ કરશો તો બોરિક એસિડમાંથી તમને મેટાબોરિક એસિડ મળશે, મેટાબોરિક એસિડમાંથી ટેટ્રાબોરિક એસિડ મળશે, છેલ્લે બોરોન ઓક્સાઇડ મળશે. એટલે ઓર્થોબોરિક એસિડ એને તમે ગરમ કરશો એટલે તમને મેટાબોરિક મળશે, મેટાબોરિક એસિડ મળશે. આ લખજો તમે. ત્યાર પછી તમે 373 ડિગ્રી કેલ્વિન તાપમાને ગરમ કરશો એટલે પાણીના અણુ ઉડી જઈને તમને મેટાબોરિક એસિડ મળશે. મેટાબોરિક એસિડને 433 ડિગ્રી કેલ્વિન તાપમાને ગરમ કરશો એટલે આગળ પાણીના અણુ ઉડી જઈને આપણને ટેટ્રા એટલે H2B4O7 એટલે ટેટ્રાબોરિક એસિડ મળશે. આ પણ પ્રશ્ન પૂછાય છે. આ ટેટ્રાબોરિક એસિડને રક્ત તપ્ત એટલે બહુ સખત ગરમ કરતા, લાલ ચોળ ગરમ કરો ને એને રક્ત તપ્ત કહેવાય. રક્ત એટલે લોહી જેવું લાગે. રક્ત તપ્ત ગરમ કરતા, સખત ગરમ કરતા પાણીના અણુ જઈ પાછળ દેખાય છે આ બાજુ. યસ. રક્ત તપ્ત ગરમ કરતા તમને શું મળશે? બોરિક એન્ડ હાઇડ્રાઇડ B2O3 ટ્વાઇસ B2O3 બોરોન ઓક્સાઇડ અથવા તો બોરિક એન્ડ હાઇડ્રાઇડ. તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે બોરિક એસિડ પર જુદા જુદા તાપમાને થતી પ્રક્રિયા સમજાવો. તમારી ટેક્સ્ટ બુકમાં પણ એ પ્રક્રિયા આપેલી છે અને એને તમારે લખવાની છે. તો પહેલાં લખી દો, ત્યાર પછી આપણે એનું બંધારણ દોરીએ. બરાબર. તે નિર્બળ મોનોબેઝિક એસિડ છે. H2SO4 ની હાજરીમાં ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીને આ જે બોરિક એસિડ છે તો H2SO4 ની હાજરીમાં ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે તો ઇથાઇલ બોરેટ આપે છે. હવે એનું આપણે બંધારણ લખ્યું છે તમારી ચોપડીમાં. ઓર્થોબોરિક એસિડને 373 ડિગ્રી કેલ્વિન તાપમાને ગરમ કરો તો મેટાબોરિક એસિડ મળે. આ મેટાબોરિક એસિડને 433 ડિગ્રી કેલ્વિન તાપમાને તમે ગરમ કરશો એટલે ટેટ્રાબોરિક એસિડ મળશે. એને હજુ પણ વધારે લોખંડની જેમ રક્ત તપ્ત ગરમ કરશો તો તમને બોરિક એન્ડ હાઇડ્રાઇડ મળે છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, રાઈટ કરી દો. એ પ્રશ્ન પૂછાશે. ત્યાર પછી હાઇડ્રોજન બંધ ધરાવતા બોરિક એસિડનું અહીંયા બંધારણ દોરું છું જે તમારી ચોપડીમાં આપેલું છે. છેલ્લો ગુણધર્મ છે, ચોથો ગુણધર્મ છે એનું બંધારણ. તો આપણે એને ચોથો ગુણધર્મ જોઈ લઈએ. એનું બંધારણ દોરેલું છે હાઇડ્રોજન બંધ ધરાવતું બોરિક એસિડનું બંધારણ. બરાબર. તો બોરિક એસિડનું બંધારણ દોરો તો બોરોનની સાથે છે તો તમારી બોરોનની પાસે શું જોડાયેલા છે? ઓક્સિજન. એવો આવો હાઇડ્રોજન બંધ છે. અહીંયા પણ આવો હાઇડ્રોજન બંધ છે, એ પણ આવો હાઇડ્રોજન બંધ છે. વળી પાછું આ ઓક્સિજન છે એ પણ હાઇડ્રોજન સાથે જોડાયેલું છે. વળી પાછું અહીંથી ઓક્સિજન સાથે જોડાયેલું છે. આવી રીતે અહીંયા પણ હાઇડ્રોજન બંધ છે. જુઓ અહીંયા પણ જે આ ઓક્સિજન છે ઓક્સિજન સાથે હાઇડ્રોજન આવા બોન્ડિંગથી જોડાયેલું છે. વળી પાછું આવી રીતે હાઇડ્રોજન બંધથી જોડાયેલું છે. તો તમને આવું બોરિક એસિડનું બંધારણ આપેલું છે, તમે જોઈ શકો છો. બરાબર. બોરિક એસિડનું બંધારણ આપેલું છે. વળી પાછો આ ઓક્સિજન બીજા સાથે જોડાયેલો હોય, અહીંયા હાઇડ્રોજનથી જોડાયેલો હોય. બરાબર ને? અહીંયા પણ હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય, અહીંયા પણ હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય. રાઈટ. એવી રીતે વળી પાછું અહીંયા ઓક્સિજન આવશે, વળી પાછું અહીંયા H આવશે, અહીંયા વળી પાછું H આવશે, વળી પાછું બોરોન આવશે. બરાબર ને? તો આવી રીતે આવું બંધારણ એનું બનાવે છે. બરાબર. ધ્યાન આપજો. બોરોન પછી વળી પાછું અહીંયા ઓક્સિજન, અહીંયા H, અહીંયા ઓક્સિજન, વળી પાછું અહીંયા H છે. તો આવું
તમે જો બેન્ઝીન ચક્ર જેવું એ બંધારણ ધરાવે છે, તમારે ટેક્સ્ટબુકમાં પણ એનું બંધારણ આપેલું છે. તો તમે જોઈ શકો છો બી સાથે HOH, અહીંયા બોરોન છે, બોરોનની સાથે H, પછી પાછો O, પછી અહીંયા H, વળી પાછો O, પછી વળી પાછો અહીંયા H આવશે. તો આવું બંધારણ છે, તમારી પુસ્તકમાં તમે જુઓ તો આવું એક બંધારણ તમને આપેલું છે, જે તૂટક રેખાએ શું બતાવે છે? હાઇડ્રોજન બંધ બતાવે છે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું બોરિક એસિડ. હવે આ બોરિક એસિડનો ઉપયોગ શાના માટે? તો તમને ખબર છે કે બોરિક પાવડર આપણે શેમાં નાખીએ છીએ? ખોરાક બગડી ના જાય ને, અનાજ આપણે ઘઉં છે, ચોખા છે, બાજરી છે, તો ઘઉં કે બાજરી બગડી ના જાય એના માટે આપણે ખોરાકને સાચવવા માટે બોરેક્સ પાવડરનો ઉપયોગ કરીએ છીએ. ફરી બોરેક્સની બનાવટમાં આંખને સ્વચ્છ રાખવા માટે ઔષધ તરીકે પણ તે વપરાય છે. રંગ રસાયણ અને પોટરી ગ્લેઝની બનાવટમાં પણ તે ઉપયોગી છે, જે તમારી ચોપડીમાં આપેલું નથી. એનો ઉપયોગ તમારી ચોપડીમાં આપેલો નથી, ખાલી બનાવટ અને ગુણધર્મ જ આપેલા છે, કારણ કે બધાના ઉપયોગ છે એ આવશે. ત્યાર પછી ત્રીજું છે ડાયબોરેન, જેને આપણે કહીશું, જેને બીજું નામ છે બોરોન હાઇડ્રાઇડ પણ કહેવાય. બોરોન હાઇડ્રાઇડ બોરેન તરીકે ઓળખાય છે, બોરોન હાઇડ્રાઇડ પણ કહેવાય. ત્રીજું છે બોરોન હાઇડ્રાઇડ, અને એ બોરોન હાઇડ્રાઇડમાંથી આપણે કોનું જોવાનું છે? ડાયબોરેન. તો પહેલાં તો બોરોન હાઇડ્રાઇડ છે, એનું અણુસૂત્ર શું લખાય છે? તો બોરોન હાઇડ્રાઇડનું અણુસૂત્ર BnHn+4 અથવા તો BnHn+6 લખાય છે. આ અણુસૂત્ર તમે લખજો. તેનું સામાન્ય સૂત્ર લખાય છે BnHn+4 અથવા તો BnHn+6. દાખલા તરીકે મારે ડાયબોરેન છે, તો હું n બરાબર 2 લઉં તો અણુસૂત્ર શું થાય? B2HN+4 એટલે 2 + 4, તો ડાયબોરેનનું અણુસૂત્ર શું થાય? B2H6. બરાબર ને? ખ્યાલ આવે છે? આ અણુસૂત્ર છે જુઓ, બોરોન હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર શું છે? BnHn+4 અથવા તો BnHn+6 છે, જેમાંથી આપણે કોનું જોવાનું છે? ડાયબોરેન. તો ડાયબોરેન ની પહેલાં તો આપણે બનાવટ જોઈ લઈએ. તો ડાયબોરોન ત્રણ રીતે બનાવી શકાય છે. ડાયબોરોનની બનાવટ, પહેલાં તો એની બનાવટ જોઈએ. તો ડાયબોરોનની બનાવટ, તો ડાયબોરોન કયા સંયોજનમાંથી બને છે? તો પ્રયોગશાળામાં સોડિયમ બોરોહાઇડ્રાઇડની આયોડિન સાથે પોલીથર દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરીને ડાયબોરેન બને છે. સોડિયમ બોરોહાઇડ્રાઇડ નંબર 1. પોલીથર શબ્દ વાપર્યો છે. આ પોલીથર એ શું છે? દ્રાવક છે. ફરીથી રિપીટ કરું છું, સોડિયમ બોરોહાઇડ્રાઇડ હાઇડ્રાઇડની આયોડિનની હાજરીમાં પોલીથર જેવા દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી અહીંયા તમે જુઓ B2H6, અને આપણે શું કહીશું? ડાયબોરેન. ડાયબોરેનનું અણુસૂત્ર શું છે? ડાયબોરેન. તો ડાયબોરેનનું અણુસૂત્ર શું છે? B2H6. આ તમે યાદ રાખજો. તો આપણે B2H6 બની ગયું. પછી 2 સોડિયમ છે, 2 આયોડિનને લઈ જશે એટલે ટ્વાઇસ NaI. આ 2 સોડિયમ દેખાય છે, એ 2 સોડિયમ 2 આયોડિન એટલે ટ્વાઇસ NaI. કેટલા હાઇડ્રોજન છે? 4 તો 8, એમાંથી 6 વપરાઈ ગયા, એ કેટલા વધશે? H2. આ એક બનાવટ થઈ ગઈ. બીજી બનાવટ હું લખું છું, એ બનાવટ છે ઔદ્યોગિક ક્ષેત્રે બોરોન ટ્રાઇફ્લોરાઇડ કે ટ્રાઇક્લોરાઇડની લિથિયમ હાઇડ્રાઇડ સાથે 450 ડિગ્રી કેલ્વિન તાપમાને પણ બોરોન હાઇડ્રાઇડ અથવા તો ક્લોરાઇડ એની લિથિયમ હાઇડ્રાઇડ સાથે 450 ડિગ્રી કેલ્વિન તાપમાને તમે પ્રક્રિયા કરો. તમારી પુસ્તકમાં મેં અહીંયા જેટલા અણુ લીધા છે એના કરતાં ડબલ અણુ આપેલા છે, અને LiAlH4ની હાજરીમાં પણ તમે પ્રક્રિયા કરાવી શકો છો. બરાબર? તમે તે પ્રક્રિયા લખો, સાચી જ છે. B2H6 અહીંયા તમે જોઈ શકો છો કે 6 લિથિયમ છે અને 6 હાઇડ્રોજન છે, એટલે 6 LiF. અને એવી રીતે અહીંયા હું BCl3 લઈને પણ 6 LiH ના લો તો LiAlH4 જે તમારી ચોપડીમાં પ્રક્રિયા આપેલી છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બરાબર? તમારી ચોપડીમાં પણ એ પ્રક્રિયા આપેલી છે. બીજી એક પ્રક્રિયા આવી પણ છે. બરાબર? એને હું લખું છું ટ્વાઇસ BF3. બીજી પ્રક્રિયા લખું છું, એમાં
એમાં સોડિયમ હાઇડ્રાઇડ સાથે પણ પ્રક્રિયા કરીને પણ તમે બનાવી શકો છો, જેમાં 6NaF બને 450 ડિગ્રી કેલ્વિન તાપમાને B2S6 વત્તા 6NaF આની પણ પ્રક્રિયા આપેલી છે. તો આ તમારી ચોકડીની પ્રક્રિયા છે. આ રીતે પણ તમે બનાવી શકો ડાયબોરેન. તો ડાયબોરેનની બનાવટ પરીક્ષામાં પૂછાય છે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ડાયબોરેનની બનાવટ આપીને ડાયબોરેનનું બંધારણ ખાસ પૂછાય પરીક્ષામાં. ડાયબોરેનની બનાવટ આપો અને ડાયબોરેનનું બંધારણ. તો ડાયબોરેનની બનાવટ સૌથી સહેલી છે આમાંથી બનાવવાની. બોરોન ટ્રાયફ્લોરાઇડની LiS સાથેની પ્રક્રિયા અથવા બોરોન ટ્રાયફ્લોરાઇડની સોડિયમ હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા પરથી પણ તમે ડાયબોરેન બનાવી શકો છો. એ ઉપરાંત તમને BF3 વત્તા તમારી ચોપડીમાં આપેલી છે પ્રક્રિયા છે 3LiAlH4. એમાંથી પણ તમે ડાયબોરેન ઇઝીલી બનાવી શકો છો. બરાબર. હવે LiF થઈ ગયું. હવે આપણે શું જોઈશું અહીંયા 3AlF6 સોરી. આ રીતે પણ બનાવી શકાય. ટૂંકમાં તમારે કોઈ પણ આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રક્રિયા તમારે યાદ રાખવાની છે. ઓકે. સૌથી સરળ કઈ છે? આર્ય પ્રક્રિયા છે. જુઓ, 4 રીતે તમે ડાયબોરેન બનાવી શકો. તો આ 4માંથી કોઈ પણ એક પ્રક્રિયા, એટલે ત્રીજા નંબરની પ્રક્રિયા યાદ રાખો, બહુ સરળ છે. બીજી, ત્રીજી અને ચોથીમાંથી કોઈ પણ એક પ્રક્રિયા તમે ડાયબોરેનની બનાવટમાં લખી શકો છો. હવે ડાયબોરેનના ગુણધર્મો જોઈએ. તો જે ડાયબોરેનના ગુણધર્મો છે એમાં પહેલો ગુણધર્મ છે કે જે ડાયબોરેન છે એ કેવો છે? રંગવિહીન અને ઝેરીવાળો. ચાલો એની બનાવટમાંથી હવે આપણે ગુણધર્મો જોઈએ. ચોપડીમાં આટલું તો આપ્યું છે કે હું સિસ્ટમેટિક લખું છું બેટા. ચોપડીમાં બધું આટલું હોવું છે. હવે ગુણધર્મો. તો ડાયબોરેનના ગુણધર્મો કયા છે? તો તમારી ચોપડીમાં પણ આપેલું છે કે જો એ રંગવિહીન અત્યંત ઝેરી વાયુ છે. ઝેરી વાયુ છે પહેલો ગુણધર્મ. બરાબર. ચાલો, બીજો ગુણધર્મ શું છે? ડાયબોરેન વાયુ છે. ડાયબોરેન ઓક્સિજન માટે પ્રબળ આકર્ષણ હોવાથી હવામાં ખુલ્લો રાખતા આપમેળે સળગી ઉઠે છે અને ઉષ્મા મુક્ત કરે છે. તેની દહન ઉષ્માનું મૂલ્ય ખૂબ જ વધારે છે. દહન ઉષ્માનું મૂલ્ય વધારે છે. કારણ કે હવામાં ખુલ્લો રાખતા શું થાય? સળગી ઉઠે છે. સળગી ઉઠે છે. તો કેવી રીતે સળગી ઉઠે છે એનું પણ અણુ સૂત્ર તમારે આપેલું છે. B2S6 વત્તા 3 ઓક્સિજનના અણુ સાથે પ્રક્રિયા કરીને B2O3 વત્તા 3H2O 6 પાણીના અણુને 3. બરાબર. અને એની જે મૂલ્ય છે -2000 આટલી બધી કિલોજૂલ પ્રતિ મોલ ઉષ્મા એ મુક્ત કરે છે. બરાબર. એટલે આ પણ પ્રક્રિયા તમને પૂછી શકે કે ડાયબોરેનને હવામાં ખુલ્લો રાખતા શા માટે સળગી ઉઠે છે? કારણ કે એની દહન ઉષ્માનું મૂલ્ય અનેક ગણું વધારે છે. તમારી ચોપડીમાં આપેલું છે 1976 કિલોજૂલ. સોરી, 1976. હા, 1976 કિલોજૂલ પ્રતિ મોલ ઉષ્માનું મૂલ્ય તમારે આપેલું છે. આ બીજો ગુણધર્મ. ત્રીજો ગુણધર્મ છે એ એમોનિયા સાથે પ્રક્રિયા કરીને ડાયબોરેજિન બનાવે છે. આ વેરી મોસ્ટ પ્રશ્ન છે. મોટાભાગના ઉચ્ચ બોરેન સંયોજનો પણ હવામાં સળગી ઉઠે છે અને પાણીમાં ઝડપથી જળ વિભાજન પામે છે અને બોરિક એસિડ. હવે ત્રીજો ગુણધર્મ છે પાણીમાં ઝડપથી જળ વિભાજન પામે છે અને બોરિક એસિડ આપે. આપણે પણ જોઈ લઈએ. એને લખ્યું છે ચોપડીમાં. જુઓ કે ડાયબોરેન છે એ પાણી સાથે ઝડપથી જળ વિભાજન પામીને બોરિક એસિડ આપે છે. તો હું એ પ્રક્રિયા પણ લખું છું. B2S6 વત્તા 6H2O જળ વિભાજન પામીને બોરિક એસિડ આપે છે. તો બોરિક એસિડ છે તો H3BO3 વત્તા
બોરિક એસિડ આપે છે. જળ વિભાજન પામીને આપણને શું આપે છે? બોરિક એસિડ આપે છે. પછી આ ચોથો ગુણધર્મ છે એ મોસ્ટ આયન, એ એમોનિયા સાથે પ્રક્રિયા કરીને બોરેજિન આપે છે. ડાયબોરોન એમોનિયા સાથે એમોનિયા એટલે NH3 સાથે 450 ડિગ્રી કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીને શું આપે છે? બોરેજિન. આ યાદ રાખજો, બોરેજિન. આ તમે પરીક્ષામાં પૂછાય છે. એ બોરેજિનનું અણુસૂત્ર શું છે? ડાયબોરેજિન. જે તમને બોરેજિન આપે છે, ગરમ કરતા બોરેજિન આપે છે. બોરેજિનનું અણુસૂત્ર Na3S3B6 છે. એનું અણુસૂત્ર શું છે? B3N3S6. B3N3H6 મોસ્ટ આયન. બોરેજિનનું અણુસૂત્ર શું થાય? B3N3S6. એનું બંધારણ તમને પરીક્ષામાં દોરવાનું પૂછાય છે. હું દોરું છું બંધારણ. બરાબર? બોરેજિન બંધારણ અહીંયા દોરું છું. એ બેન્ઝીન જેવું દેખાય છે એટલે એને ડાયબોરેજિન કહેવાય છે. તમે જુઓ એ બેન્ઝીન ચક્ર જેવું દેખાય છે. એ જૂઠામાં 6 હાઇડ્રોજન આવશે. બેન્ઝીન વલય જેવું દેખાય છે એટલે એને અકાર્બનિક બેન્ઝીન કહેવાય. અકાર્બનિક બેન્ઝીન. બેન્ઝીન જેવું દેખાય છે એટલે એને આપણે શું કહીશું? અકાર્બનિક બેન્ઝીન પણ કહેવામાં આવે છે. બરાબર? આ લખી દેજો. આ પ્રક્રિયા તમને પરીક્ષામાં પૂછાય છે. S6 વત્તા એમની જે પ્રક્રિયા થાય છે ને પરીક્ષામાં તમને પૂછાય છે એટલે લખી દેજો 6 એમોનિયા 450 ડિગ્રી કેલ્વિન તાપમાને વત્તા 12 આ પ્રક્રિયા લખી નાખજો. બોરેજિન એમાંથી તમને આ પ્રશ્ન પૂછાય છે ગુણધર્મોમાં. બરાબર? આપણે 4 ગુણધર્મો જોઈએ. અત્યંત ઝેરી વાયુ છે, પાણી સાથે જળ વિભાજન કરીને બોરિક એસિડ આપે, એમોનિયા સાથે પ્રક્રિયા કરીને બોરેજિન આપે, અને એનું જે ઉષ્માની વેલ્યુ છે એની જે એન્થાલ્પીની વેલ્યુ છે ખૂબ જ વધારે છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કારણ કે હવામાં સળગી ઉઠે છે એટલે એની ઉષ્માની વેલ્યુ વધારે છે. આ 4 ગુણધર્મો આપણે જોયા છે. ત્યાર પછી હવે એનું આપણે બંધારણ જોઈશું કે ડાયબોરોનનું બંધારણ છે એ 4 હાઇડ્રોજન પરમાણુને 2 હાઇડ્રો. હવે ડાયબોરોનનું બંધારણ મોસ્ટ આયન પ્રશ્ન. ડાયબોરોનનું બંધારણ આ ચોક્કસ બરાબર નથી. ડાયબોરોનનું બંધારણ. ડાયબોરોનનું બંધારણ છે એ પણ મોસ્ટ આયન તમને પૂછાય છે. તો ડાયબોરોનનું બંધારણ દોરવું યાદ રાખો. એક આવું સમતલ તમારે દોરવાનું. સમતલ તો આવડે ને? યસ, આવું સમતલ દોરવાનું. સકરપારા જેવું. આ સમતલને ડાયબોરોનને 2 બોરોન છે. બરાબર? આવી રીતે એમાં આ 1, આ 2, આ 3 અને આ 4. આ 4 હાઇડ્રોજન છે એ સમતલની અંદર છે અને બાકીના જે 2 હાઇડ્રોજન છે યાદ રાખજો બોરોન વચ્ચે બોન્ડિંગ નથી કારણ કે આ બોરોનની પાસે 3 જ હાઇડ્રોજન છે. 3 ઇલેક્ટ્રોન છે એટલે 3 જ હાઇડ્રોજન બંધ બને. એટલે આની સાથે બંધ બનાવ્યો છે પણ આની સાથે છે ને એ આવી રીતે સેતુરૂપ છે. બરાબર? એવી રીતે અહીંયા આ બોરોને આ એક સાથે બંધ બનાવ્યો છે પણ આ બંધ કેવો છે? તૂટક છે. તો યાદ રાખજો 2 બંધ બતાવવાના છે. એક બંધ નિકલી બને છે, બીજો બંધ હાઇડ્રોજન બોન્ડ જેવું તૂટક છે. એવી રીતે અહીંયા પણ આ નિકલી બને છે, આ કેવો છે? તૂટક બંધ. તો આ 2 હાઇડ્રોજન જો કેવા છે? સમતલની બહાર. સમતલની બહાર છે. દેખાય? ઉપર અને નીચેના જે હાઇડ્રોજન છે એ આપેલા સમતલની કેવા છે? બહાર છે. અને એનો જે ખૂણો બને છે 119 અંશનો બને છે. દેખાય? આ બાજુ 134 અંશનો ખૂણો બને છે, આ બાજુ 119 અંશનો ખૂણો બને. તો આ બંધારણ તમને બંધ ખૂણા યાદ રહે તો કંઈ નહીં, પણ ના યાદ રહે તો કંઈ વાંધો નહીં, પણ બંધારણ ખાસ પૂછાય છે અને બંધારણ દોરો ત્યારે યાદ રાખજો કે બોરોન પાસે 3 હાઇડ્રોજન છે એટલે 3 ઇલેક્ટ્રોન છે એટલે 3 હાઇડ્રોજન બંધ નિકલી બનશે. કયા 3 હાઇડ્રોજન બંધ? એક આ
તમને દેખાય છે એ તૂટક બંધ છે, એની પાસે ઇલેક્ટ્રોન નથી. એવી રીતે અહીંયા પણ 3 બંધ 1 2 અને 3 આ નીકળી છે, પણ આ જે બંધ છે કેવો છે? તૂટક બંધ છે. તો આ થઈ ગયું તમારું ડાયબોરેનનું બંધારણ, જે તમને પરીક્ષામાં દોરવાનું પૂછાય છે. એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી તમને બોરોન ડાયહાઇડ્રોબોરેસ સંયોજનની શ્રેણી બનાવે છે, જેમાં સમચતુષ્ફલકીય BH4 એ અતિ મહત્વનું છે. ઘણી ધાતુઓના ટેટ્રાહાઇડ્રોબોરેસ સંયોજનો આમાં જાણીતા છે. એમાં લિથિયમ અને સોડિયમ ટેટ્રાહાઇડ્રોબોરેસ સંયોજનો બોરોહાઇડ્રાઇડ સંયોજનો પણ કહે છે. અંડરલાઈન કરજો, બોરોહાઇડ્રાઇડ સંયોજન લિથિયમ સાથેના અને સોડિયમ સાથેના સંયોજનો છે, એનું નામ તમારી ચોપડીમાં આપેલું છે, બોરોહાઇડ્રાઇડ સંયોજન. અહીંયા મેં ટાઇટલ મારેલું છે બોરોહાઇડ્રાઇડ સંયોજન, જેનું અણુસૂત્ર પણ મેં લખ્યું છે BnHn+4, બરાબર. એની આપણે ઇથર સાથેની પ્રક્રિયાથી સંયોજન બનાવ્યું જ છે પહેલું, બરાબર. ત્યાર પછી એ કેવું કેળા જેવું દેખાય છે એવું બંધારણ પણ દોરેલું છે. જુઓ કે એમાં BH2S6 છે, તો ડાયબોરેન છે, એનું તમે આ બંધારણ છે એને કેળા જેવું પણ બતાવેલું છે. જુઓ એમાં આ 4 બંધ છે ને એ આવા નીકળી છે, પણ આ જે બંધ છે ને એમ કેળા જેવું બતાવેલું છે. ઉપર હાઇડ્રોજન અને નીચે હાઇડ્રોજન, તેને કેળા બંધારણ પણ કહેવાય છે. તમે જુઓ એની અંદર તમને 2 હાઇડ્રોજન બતાવેલા છે, એટલે ટેક્સ્ટમાં લખ્યું છે. આ ઉપર જે દેખાય છે સેતુ જેવું, અહીંયા તમે જોઈ શકો છો કેળા આકાર બને છે. અહીંયા પણ આવે તો મિનારા જેવો આકાર બને છે, એટલે એને કેળા આકાર પણ કહેવાય છે. સંકરણ કયું છે? sp3 સિંગલ બોન્ડ, એટલે sp3 દરેક બોરોન પરમાણુની 4 sp3 સંકુલ કક્ષકમાંથી 1 ઇલેક્ટ્રોન વગરનું છે, જેને તૂટક રેખાથી મેં તમને પહેલા પણ કહ્યું. તમને દેખાય છે કે બોરોન પાસે 3 ઇલેક્ટ્રોન છે, એટલે 3 બંધ બનશે. ચોથો બંધ કેવો છે? તૂટક છે. યાદ રાખજો, તમે પરીક્ષામાં બંધારણ બોલો ને તો બેટા આ યાદ રાખજો, 1 2 અહીંયા પણ આ 2 બંધ બને છે, પછી આ ત્રીજો બંધ બને છે, આની સાથે તૂટક રેખા છે. એવી રીતે આનો પણ આ ત્રીજો બંધ બને છે, પણ આ બંધ કેવો છે? તૂટક રેખા હોય. આટલું તમારે યાદ રાખવાનું છે, કારણ કે આ ડાયબોરોન બંધારણ પરીક્ષામાં પૂછાય છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એને કેળા આકારનું બંધ પણ કહેવામાં આવે છે, બરાબર ને. LiBH4 અને NaBH4 બંને સંયોજનો કાર્બનિક સંશ્લેષણમાં રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે, અને તેઓ અન્ય ધાતુ વરાયની બનાવટ માટે પ્રારંભિક પદાર્થ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આ થઈ ગયું તમારું ડાયબોરેન. યાદ રાખજો, ડાયબોરેનની બનાવટ પરીક્ષામાં પૂછાય જ છે. ત્યાર પછી બોરોન અને એલ્યુમિનિયમના ઉપયોગો આપેલા છે, બરાબર. હવે આપણે એના ઉપયોગ પણ જોઈ લઈએ. એટલે આવતીકાલે આપણે નવો 14મો સમૂહ ચાલુ કરીશું. 13મા સમૂહમાં બધી ડિટેલ પૂરી થાય છે. મુદ્દા નંબર 11.4 છે. 11.4 છે બોરોન અને એલ્યુમિનિયમના ઉપયોગ. તો પહેલું તો બોરોનના 2 સમસ્થાનિક છે, B10 અને B11. તો B10 નો ઉપયોગ શાના માટે થાય છે? ન્યુક્લિયર રિએક્ટરમાં નિયંત્રણ સળિયા તરીકે, એટલે ન્યુક્લિયર રિએક્ટર. B10 છે એનો ઉપયોગ શામાં આવશે? ન્યુક્લિયર રિએક્ટરમાં નિયંત્રણ સળિયા તરીકે. પછી બોરોનના રેસાઓનો ઉપયોગ, બોરોનના જે રેસાઓ છે બોરોન રેસાઓનો ઉપયોગ વિમાન ઉદ્યોગમાં, વિમાન ઉદ્યોગમાં એટલે વિમાનના જે વિવિધ ભાગો હોય ને એ વિવિધ ભાગો બનાવવા માટે. પછી બોરેક્સ અને બોરિક એસિડ ઉષ્મા પ્રતિકારક બોરોસિલિકેટ કાચ બનાવવા માટે પણ ઉષ્મા પ્રતિકારક બોરોસિલિકેટ પાયરેક્સ કાચ બનાવવા માટે વપરાય છે. પાયરેક્સ કાચ મેં નાખી દો હમણાં, આર જોઈ શકાય એવું પારદર્શક કાચ બનાવવા માટે પણ વપરાય છે. પછી ઉપરાંત ધાતુ કર્મવિધિના ધાતુના સોલ્ડરિંગ ફ્લક્સ, ધાતુ કર્મવિધિમાં સોલ્ડરિંગ ફ્લક્સ એટલે શું? આગળ પણ મેં તમને શીખવાડ્યું છે, જે ધાતુનું તાપમાન બહુ જ ઊંચું હોય એને નીચું લાવવા માટે જે પદાર્થ વપરાય છે એને ફ્લક્સ કહેવામાં આવે છે.
બરાબર. આ ઉપરાંત તેનો ઉપયોગ છે પોર્સેલિન. બોરોન, આ બધા બોરોનના ઉપયોગ છે. પહેલાં મેં બધા લખીએ છે ને બોરોનના ઉપયોગ છે. પોર્સેલિનના ટુનેમલ. પોર્સેલિન એટલે શું? કાચની રકાબી છે ને એને પોર્સેલિન કહેવાય. તમારે અકાર્બનિક પૃથ્થકરણમાં આપેલો બધા કાર્બનિક છે કે એલિફેટિક છે કે એરોમેટિક, એને જોવા માટે પોર્સેલિનના ટુકડા આવે છે. તો એ પોર્સેલિનના ટુકડા પણ શેમાંથી બને છે? આમાંથી બને છે, બોરેક્સમાંથી. પછી બોરેક્સ મોટા કસોટી કરવા માટે, બોરેક્સ મોટા કસોટી કરવા માટે તમારે ઘણા બધા ઉપયોગ તમારી ચોપડીમાં આપેલા છે. જો હું વાંચું છું, બોરોન એ ઊંચું ગલનબિંદુ, નીચી ઘનતા અને ઓછી વિદ્યુત વાહકતા ધરાવતું છે, એટલે એના અનેક ઉપયોગો છે. નંબર 1, બોરોનના રેસાઓનો ઉપયોગ બુલેટ પ્રૂફ જેકેટ બનાવવા માટે, હવાઈ જહાજ માટે વપરાય છે. નંબર 2, B10 છે, એનો ઉપયોગ ન્યુટ્રોનને શોષવાની ક્ષમતા ધરાવતો હોવાથી ન્યુક્લિયર રિએક્ટરમાં નિયંત્રણ સળિયા તરીકે. નંબર 3, બોરેક એસિડનો ઉપયોગ ઉષ્મા પ્રતિકારક કાચ તરીકે, બરાબર, કાચું ઊન અને કાચના રેસાઓની બનાવટમાં. નંબર 4, ધાતુઓના સોલ્ડરિંગ ફ્લક્સ તરીકે. નંબર 5, ઉષ્મા અને નિસોટા અને દાઢા પ્રતિકાર માટીના વાસણો બનાવવા માટે. નંબર 6, ઔષધીય સાબુની બનાવટમાં. નંબર 7, ઓર્થોબોરિક એસિડનું જલીય દ્રાવણ મંદ જીવાણુનાશક તરીકે ઉપયોગી છે, એટલે ચેપનાશક તરીકે અને ખોરાક રક્ષક તરીકે પણ એનો ઉપયોગ થાય. હવે એલ્યુમિનિયમના આટલા ઉપયોગ બોરોન આવી ગયા. હવે એલ્યુમિનિયમના ઉપયોગ તમને આપેલા છે. જુઓ, એલ્યુમિનિયમના શું શું ઉપયોગ આપેલા છે? તો આપણને ખબર છે કે એલ્યુમિનિયમ છે, તમે બધા બહારથી કોઈ પણ હોટલમાંથી ખાવાનું લાવો છો એ શેમાં હોય છે? એલ્યુમિનિયમ ફોઇલમાં હોય છે. તો એલ્યુમિનિયમ એ સાદી ચાંદી જેવી ચળકતી સફેદ ધાતુ છે અને તેનું તનન સામર્થ્ય, એટલે એને ખેંચી શકાય છે. એના ગુણધર્મના આધારે તેનો ઉપયોગ પર્સન્ટેજ ઓફ W/Wના આધારે એલ્યુમિનિયમ એ કોપર કરતાં પણ વધુ બમણી વિદ્યુત વાહકતા ધરાવે છે. એટલે પહેલો ઉપયોગ એનો મિશ્ર ધાતુની બનાવટ. કોની સાથે મિશ્ર કરી શકાય? કોપર વત્તા એલ્યુમિનિયમ, ઝીંક વત્તા એલ્યુમિનિયમ, એમેન વત્તા એલ્યુમિનિયમ, બરાબર. મિશ્ર ધાતુની પહેલો ઉપયોગ છે એલ્યુમિનિયમનો, મિશ્ર ધાતુની બનાવટમાં. શોર્ટ માર્કથી યાદ રાખવો હોય તો મિશ્ર ધાતુની બનાવટમાં. પછી ખોરાકને સાચવવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરીએ છીએ ને, એટલે ખોરાકને સાચવવા માટે, પેકિંગ કરવા માટે. નંબર 2, જુદા જુદા આકારના પાઇપ, ટ્યુબ, સળિયા, વાયર, પ્લેટ અને પતરા એમાંથી બનાવી શકાય, કારણ કે ખેંચવાનો ગુણધર્મ ધરાવે છે. તેથી તેનો ઉપયોગ પેકિંગમાં, વાસણોની બનાવટમાં, બાંધકામમાં, વિમાન અને વાહન વ્યવહાર ઉદ્યોગમાં પણ એનો ઉપયોગ થાય છે. એલ્યુમિનિયમ અને તેના સંયોજનો સ્વભાવે ઝેરી છે, એટલે આપણે અત્યારે વાપરતા નથી. નાના 2-3 ઉપયોગ યાદ રાખવાના. નંબર 1, મિશ્ર ધાતુની બનાવટમાં. નંબર 2, ખેંચી શકવાનો ગુણધર્મ ધરાવતો હોવાથી એ પેકિંગ વસ્તુઓની પેકિંગ કરવા માટે, વાસણોની બનાવટમાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ થાય, બાંધકામમાં પણ એનો ઉપયોગ થાય છે. ઓકે, આવતીકાલે આપણે ગ્રુપ નંબર 14 સમૂહ નંબર 13ના બધા જ તત્વો પૂરા થયા અને સમૂહ નંબર 2 તત્વો જોવાના હતા, બોરોન અને એલ્યુમિનિયમ, બરાબર. કે બંનેની બધી જ વસ્તુઓ એની બનાવટ, ગુણધર્મનો ઉપયોગ એ પૂર્ણ થાય છે. આવતીકાલે આપણે ગ્રુપ નંબર 14ના કાર્બન વિશે જોઈશું. ઓકે, ઓલ ધ બેસ્ટ.